श्री वल्लभा की जय, गिरिराज नारायण की जय, श्याम सुंदर श्री हमने नारायण जी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रियाल लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। विष्णु ने माने ते वैष्णव, पण पुष्टि मार्गीय वैष्णव ए के जेने ब्रह्म संबंध लईने वल्लभ द्वारा पोतानो हाथ गोवर्धननाथजीना हाथमां सोंप्यो होय અને હાથ સોંપે ત્યારે તમને ને મને બધાને મારીને તમારી ઓળખાણ જે છે અને ખાસ કહેવામાં આવ્યું છે, જો તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો તો તમારે બીજા કોઈ પાસેથી સંભળાય ભાગવત પણ નર હોવો જોઈએ, જે કથાકાર નર હોવો જોઈએ, ભાગવતનો જાણકાર હોવો જોઈએ, સેવામાં રત હોવો જોઈએ અને બ્રહ્મ સંબંધી હોય. એનું કારણ છે આપણા બધાના ગળામાં કંઠી હોય તો બધાનો ધણી એક થયો કે નહીં મારા વાલા? चल सखी सौतन के घर जाइए, मान घटे तो कहाँ घटे, पीयू के दर्शन तो पइए. તમે જેટલા ઠાકોરજીને ઓળખો એટલી જ હું ઓળખું. તમને ખબર છે ને બાજુબંધ બેરખા પહોંચી અણવટ વીછી લર તોરા વેણી પીળા પીતાંબર જરકસી જામા પીળા પટકામાં શ્યામ એવો સોહાય સૌને બોલાવતો ઊંચો કરી હાથ એક તારો સૌને બોલાવતો ઊંચો કરી હાથ. બધા એક વાળા છીએ ને એટલે બધાને બ્રહ્મ સંબંધ મંત્ર આવડે, બધાને યમનાષ્ટકે આવડે, બધાને ષોડશ ગ્રંથની ખબર, બધાને સર્વોત્તમય આવે, નામ રત્નાખ્યાન આવડે, બધાને સુબોધિનીજી ખબર. પણ જો અન્ય માર્ગી હોય તો એને આ રસની ખબર હોતી નથી. છતાંય કૃષ્ણ બધાને ગમે છે, કૃષ્ણ બધાને વાલો છે. તમે કોઈને પણ કયો કૃષ્ણ વિશે કાંઈ કહેશો, બધાય હા પાડશે. છોકરાઓ સ્કૂલમાં જતા હોય ને તો જન્માષ્ટમીએ કહેવામાં આવે કે તમારે કૃષ્ણ વિશે બોલવાનું છે. તો ઘણા દ્વારકાધીશ વિશે લખે, જે દ્વારકામાં બિરાજે છે. ઘણા કંસે કેવી રીતે કંસને માર્યો એનું લખે. પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના દીકરા દીકરી હોય તો એ બાળ લીલાનો જ કેવો મારા વાલા, બીજું ના કે નાની નાની દીકરીઓ પ્રેગ્નન્ટ હતી અને ગયા વર્ષે અમે શિબિર કરી હતી. તમે બધા જોયો તો ને વિડીયો મારા વાલા? જોયો તો કે નહીં? તો એ બધા મને ફોન કરીને કે ઇલાંટી 1 કલાક અમારી યાર રહો ને. મેં તો 1 નહીં 3 કલાક. તો 1 ના બદલે 50 દીકરીઓ આવી. વહુ હતી, પણ હું દીકરી એટલે કહું છું કે આપણાથી વહુ કહેવાય. અને એ લોકોને જે આનંદ આવ્યો, બધાએ કહ્યું ઇલાંટી 9 મહિનાનો કાળા કપડાં પહેર્યા, ન એવી સિરિયલ જોઈ, ઘરમાં ઉઠીને બધાને જય શ્રી કૃષ્ણ કહે. અને અમારા રૂમમાં ઠાકોરજીના બાળ લીલાના જ
ચિત્રો લગાડ્યા. એમાં એક બેન અમેરિકાની એની દીકરી આવી, તો 1.5 મહિનાની થઈ તો એનો ફોન આવ્યો. એ કે બધા એમ કે રાત્રે આવી હોય તો દિવસે રોવે અને દિવસે આવી હોય તો રાત્રે રોવે. તો મારા સાસુ તો અડધા થઈ ગયા કે પછી 1.5 મહિના પછી તમે કીધું હતું કે આપણે હાલરડા ગાવા તો ઠાકોરજીના જ ગાવા. તો એ કે હું ગાઉં ને, તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તો જેવી એમ કહું કેમ રીસાણી ને આંખો ભીંજાણી, ધીમે ધીમે ઇલાંટી 3 મિનિટમાં સૂઈ જાય. અને આજે 9.5 મહિનાની થઈ પણ એ ગાવ ને તો સૂઈ જાવ, કારણ કે એને ગર્ભમાં શું સાંભળ્યું છે. અને સાયન્સ કે છે, હું નથી કહેતી. એટલે જ આપણા પૂર્વજો જ્યારે આપણે પ્રેગ્નન્ટ હોય એને ખબર પડે ત્યારે બાળ લીલા, શિક્ષાપત્રમાં પણ બાળ લીલાનું આવે છે, 10મ સ્કંદમાં પણ બાળ લીલા આવે છે. એ આપણે ગર્ભના સંસ્કાર હોય ને તો બહાર આવ્યા પછી એ અન્યાશ્રય નહીં કરે ને નહીં જ કરે. આ સહજ. હવે મૂળ સત્સંગ પર આવીએ. આજે સવારે આપણે નીકળ્યા, ક્યાં ગયા? પેલા રાવલ में आज जय जयकार. કેટલા પહેલી વાર આવ્યા રાવલમાં? ઓહો હો હો, ખરેખર મને ત્યાં બધા વાલ કરે ને ભેટી પડે. ઈલાંટી બહુ આનંદ આવ્યો. ઈલાંટી એટલું સ્વરૂપ. રાધા રાણીને તમને બોલાવવા તા ને મારવાલા, એટલે આપણે ત્યાં ગયા. આપણા 10 દિવસના પ્રોગ્રામમાં રાવલ હતું. આપણે ગાઈએ છીએ કે રાધે રાધે શ્યામ મિલા દે, પણ નંદોત્સવ કર્યો ને તો ઠાકોરજી કે શ્યામ શ્યામ રાધે મિલા દે. ગયા ને આપણે બધા. આપણા પ્રોગ્રામ આપણે ગમે એટલા કોમ્પ્યુટરમાં આમ કરીને આવીએ ને, એ કોમ્પ્યુટરમાં વાયરસ આવે, પણ મારો નાથ, મારો પ્રભુ, મારો નંદનંદન, મારો ઠાકોર યશોદાનંદન એ જે પ્રોગ્રામ બનાવે ને એમાં કોઈ વાયરસ ના આવે. અને એ પ્રોગ્રામની વિશિષ્ટતા કહું તમને, એ દરેક પ્રોગ્રામ તમારા ને મારા હિતમાં જ હોય. મેં 2 દિવસ પહેલા જ કહ્યું હતું, ગૂગલ તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. ગૂગલ તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય, પણ વલ્લભ જ્યાં તમારે જવું જોઈએ ત્યાં લઈ જાય. વલ્લભ તમારે જ્યાં જવું જોઈએ ત્યાં જ લઈ જાય. એટલે ગૂગલ ઉપર વિશ્વાસ નહીં રાખો તો ચાલશે. વલ્લભ ઉપરનો વિશ્વાસ દ્રઢ હશે તો ગૂગલ તમારું કાંઈ નહીં બગાડી લે. આપણા ગૂગલે આપણને ક્યાંય રાવલ જવાનું કીધું નહોતું. ગયા કે નહીં? આ ભલે એમ કે આપણા પ્રોગ્રામ નથી, પણ રાધા રાણીને બોલાવે એમણે જવું પડ્યું કે નહીં? આનંદ કર્યો ને? હજી મારા મનમાં મુખરાઈ છે પણ મારે બોલવું નથી, કારણ કે રાવલ છે ને એ રાધાજીનું નનિયાલ છે, પણ મુખરાઈ છે ને એ કીર્તિજીનું નનિયાલ છે. હવે રાધાજીના નનિયાલ જઈએ ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर दे के होते हैं सौदा, आस की तेरे बस की नहीं है. આપણા બસમાં કાંઈ નથી. આપણે બધાય આપણા પગ જ્યાં જાય છે ત્યાં નથી જતા. આપણે બ્રહ્મ સંબંધ લીધું ને પછી આપણા પગ વલ્લભ લઈ જાય ત્યાં જાય છે.
ખોટું કરવાનું મન થાય ને, પણ વલ્લભ ઉપરનો વિશ્વાસ હશે ને તો નહીં. આ 3 દિવસ પહેલા અમે બાલકૃષ્ણમાં, તમે બધા જાતા હો એટલે હું જાતી હોઉં ને, એટલે 2-3 બહેનો આમ આવતા હતા. એને ખબર નહોતી હું પાછળ છું, કારણ કે આપણે પગે તકલીફ એટલે ઠગુક ઠગુક હાલીએ. અને આ લોકો સેજ પાછળ હતા. રીમા બોલી ખરી, દોડવા માંડ્યા. પણ મને જે એમની વાતોના 3-4 વાક્ય મળ્યા. ઓલા બેન કહેતા હતા, તમારી ગાડીમાં કોણ કોણ છે? ઓલા બેન કે ધીમે બોલ, પીત નહીં કાન હોય. હજી એને ખબર નહોતી હું પાછળ છું. પછી મને બહુ ગમ્યું કે આ વ્રજનો પ્રભાવ જુઓ, રજનો પ્રભાવ જુઓ. એટલે ઓલા બેન કે તારે ભેગા છે ને ભેગું ફાવે છે, મોઢું તો ચડેલું જ હોય છે. પછી ઓલા બેને જવાબ દીધો ને, એ કે સાંભળ, વ્રજમાં આવ્યા છીએ. ઈલાબેન કહેતા હતા કે એકવાર કોકનું આવું બોલીએ ને તો 1000 ગણા દોષ લાગે. હવે આપણે 10 દી આવું નહીં બોલવાનું. એ કે એ 5 મારા કરતા સારા છે, કોઈના મોઢા ચડેલા નથી. એ લોકો રસ્તામાં સિંગ ચણા કાઢે છે ને, એ મને પૂછે છે પેલા તમે લ્યો. મને એ લોકો સાથે બહુ આનંદ આવે. એ લોકો કોઈ લૌકિક વાતો કરતા નથી. તો આ વ્રજનો પ્રભાવ છે કે નહીં મારા વાલા? હવે વાત આની કરીએ. રાવલ ગયા, બરાબર? રાવલમાં રાધાજીનું પ્રાગટ્ય. એમાં મુખ્યજી અમને કહ્યું કે પરમાનંદ વ્યાસ નામના એક બ્રાહ્મણ અહીંયા તપ કરતા હતા. તમે કીધું ત્યારે જે કીધું હશે જ કહીશ. શબ્દો કદાચ ફરે પણ ભાવ નહીં ફરે. એ તપ કરતા હતા અને આ જે સ્વરૂપ હતા ને રાધા કૃષ્ણના, એને સ્વયં પ્રગટ થઈને કીધું મને અહીંયા પધરાવો ને વ્રજમાં. તપ કરતા હતા ને વળી આંખો બંધ કરી દીધી. પાછું રાધાજી મોકુયાસ પધરાવો ને. પછી એ સ્વયં પ્રકટિત સ્વરૂપ છે. કયું? રાધા કૃષ્ણનું આપણે જોયું. અને ત્યારથી ના સ્વરૂપ અહીંયા રાવલમાં બિરાજે છે. અને રાધાજીનું પ્રાગટ્ય રાવલમાં થયું છે. ત્યાં તળાવ છે, જોયું તું બધાય? તળાવ જોયું ને મારવાલા? ઉપર ગયા તા બધાય? ત્યાં જે ટેટીનું આપણે શું કહીએ, કેડા, એ વૃક્ષ મુખ્યજી એવું કહેતા હતા કે 850 વર્ષ પહેલાનું છે. એ અમારા પુસ્તકમાં લખેલું છે. કીધું તું ને મિલનભાઈ? આગળ કેટલા વર્ષ છે ખબર? હા, જુઓ, સાંભળો. આગળ ઘણા વર્ષથી છે, પણ 8.5 તો અમને ખબર છે. બોલો, આ બધું અમે સાંભળી. અને જ્યાં કહીશ ત્યાં સાંભળેલું કે વાંચેલું કહીશ, મારા મનનું નહીં કહું. એમાં ક્યાંય જડ નથી, મૂળ જ નથી. ક્યાંય મૂળ નથી. રાધાજીનું મૂળ કોઈને ખબર છે? સ્વયં આપણા માટે આવ્યા છે. એમને કઈ ભૂતલ પર આવવાની જરૂર નહોતી. છે ને સરોવર, એમાં કમળ ખીલ્યું હતું. અને વૃષભાનજી પોતાના સાસરે આવ્યા હતા. સાસરું થાય ને, ભૂલ નથી થતી ને મારવાલા? અને એમના ઘરે કાંઈ સંતાન નહોતા. એમને મનમાં એમ થતું પ્રભુ એક કુંવરી આપી દે ને. બાપને કોઈ પૂછે ને તમારે શું જોઈએ તો કે દીકરી, અને માને પૂછે તો જો હું કાંઈ બોલી. હજી આ જ છે બધું. પછી ભલે છેલ્લે વૃદ્ધાશ્રમ. અને કમળમાં રાધાજીને મુખમાં અંગૂઠો પધરાવેલો અંગુષ્ઠ, અને એટલા સુંદર, એટલા સરસ
કે કમળની કોમળતા એની પાસે ઝાંખી પડે અને આમ ચરણ કરીને ખીલતા હતા. વૃષભાનજીની દ્રષ્ટિ પડી, અંદરથી પધરાવીને સરસા ચાપી લીધા. આહા પ્રભુ, કુંવરી આટલી સુંદર, જેની પાસે કરોડો દીકરા પણ ન્યોછાવર કરવાનું મન થાય એવા. અને આપણે ગાય છે રાવલ મેં આજ જય જય. તો ઘણા મને પૂછે કે બરસાને મેં આજ આનંદ ભયો. પણ મારા વાલા, આપણે સુવાવડ કરવા પિયર ગયા હોય તો સમાચાર મોકલીએ તો શાસ્ત્રી વાળા જય જયકાર આનંદ તો કરે કે ન કરે? તો એ રાધાજીનું નનિહાલ, ત્યાંના ઘણા પ્રસંગો છે. પણ આપણે હવે 4 વાગે નીકળી જાવ, શું કામ? જો વેલા નીકળીએ ને તમે બધા વેલા દર્શન કરી લો તો જેમ રાવલ હું નથી જોતી એમની સામે, પણ ઝઘડો થાય ત્યારે આવજો પાછા બધા. તમને લાગે છે ઝઘડો થાય? નાનો ભાઈ છે ને, એટલે ઘણી વાર મોટી બેના થોડું ચાલે રાખે. તો જો આપણને વેલો ટાઈમ મળી જશે તો આપણે દાવજી જઈશું. વ્રજમાં આવીએ ને તો બધે ઠાકોરજીને મળીએ, પણ એના મોટા ભાઈને મળીએ ને તો એ વધુ રાજી થયો. એટલે આ તમારા બધા ઉપર આધાર છે. 4 વાગે નીકળી ફટાફટ ચિંતામણી મહાદેવ, રમણ રેતી બધે થઈને સીધા દાવજી. અને હજી પાછું અગત્યનું તો રહી ગયું, કોનો વારો નહીં મારવાલા? આજે તમારા માંથી કોનો વારો? કોણ વારો? પ્રભુ કે તમારે બધાયનો વારો. કુંજ વારો. કઈ કુંજ નો વારો? દ્વાદશ કુંજ ને, ફળ કુંજ, ફૂલ કુંજ, પુષ્પ કુંજ, શશી કુંજ, તુલસી કુંજ, દ્વાર કુંજ. એમાં કઈ કુંજ નો વારો? એ કુંજવારો આજે સાંજે ત્યાં છે. એટલે 6:30 મોડા મોડું પાછું આવી જવાનું. એમાં આપણી લાલચ છે કે 7 વાગે ઠકરાણી ઘાટે આરતી થાય ને તો આપણા બધાનો મેળ પડે. જે બધું કરવાનું છે તમારે વિચારવાનું છે. મેં તો આ વલ્લભનો આખો કોમ્પ્યુટરાઇઝ તમને કહી દીધું કે આમાં આ પ્રોગ્રામ છે, વાયરસ લાવો તો તમે. હવે રાવલની બીજી લીલાઓનું અત્યારે અનુસંધાન નથી કરતા, આપણી પાસે સમય ઓછો છે. પછી આવ્યા ગોકુળ. હવે આમાં ઘણા ઓલી બેઠક ગયા છે ને ઓલા બેઠક જે ગયા છે, ઓલા બેઠક જોઈ. હવે ગોકુળની વાત મારે કરવી હોય ને તો 1.5 કલાક હાવ સંક્ષિપ્તમાં કહું ને, આ વૃક્ષમાં આટલા બધા પાંદડા છે, એમાંથી એક નાની કુપ્પળ જેટલું કેવું હોય ને તો 1.5 કલાક જોઈએ. એટલે અત્યારે હું ગોકુળને રવા દઉં છું. બરાબર છે મારા વાલા? રાતના તમે ને હું બે નહીં થાક્યા હોય તો, તમે નથી થાકતા, હું થાકી જાઉં છું. ગોકુળનું ખાસ કહેશું, આજે હરિરાયજીનો પ્રાગટ્યોત્સવ છે, એટલે આજે મારે હરિરાયજીનું કહેવું છે. એ ટૂંકમાં, કારણ કે જુઓ 3 માં 10 છે, 3:45 પૂરું કરું તો 4 વાગે નીકળાય ને. સત્સંગ ક્યારેય પૂરો થતો જ નથી. તમે આકાશનો એક મને તારો, એક છેડો બતાવો, હું તમારી ગુલામ થઈ જાઉં. છે છેડો? તો પ્રભુના ગુણાનુવાદનો છેડો નથી. ગમે એટલું કરો. ઓલું એક છે ને, કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે કરી. બહુ મોટું સરસ, મને ગમે છે.
મિલનભાઈ ને આવતું હશે તો આપણે પાછા ગવડાવશું. આકાશને અદર કોઈ રાખી તો જુઓ, મારો વાલો જે કરે તે કરી. પંચ તત્વનું આ પૂતળું બનાવ્યું, પ્રાણ એમાં તો કોઈ પૂરી તો જુઓ, મારો વાલો જે કરે તે કરી તો જુઓ. વાલો જે કરો એ આપણે કાંઈ કરી શકતા નથી, પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની એક વિશિષ્ટતા છે. બ્રહ્માજીનો અહીંયા ના છે, જરૂર નથી, વ્રજમાં અધિકાર નથી. લક્ષ્મીજીને ત્યાં પધરાવ્યા છે, અહીંયા રહો. અને વૈષ્ણવને વારંવાર કે છે, તુમ આવો રી આવો સબ મંગલ. આપણે બધા 4 સાડા 4 ના ઉઠીએ છીએ, બધાએ પ્રસાદ લીધો, ઘરે હોય તો આમ બેસીએ, મારા હમખાવ આમાં કોઈ બેઠું રહીએ, એમાં સૌથી પહેલી હું. મારા 2 છોકરો સ્કૂલેથી 2:30 વાગે આવે, નિરમામાં જ, એટલે સવારે કઈ જાય, બાને મોઢા જમાડજે ને થોડીક અમે આવીએ ત્યારે સુઈ જાય છે. અહીંયા કોઈના મોઢા પર એવું છે? બધાને એમ થાય છે કાંઈક લઈને જઈએ. પ્રાચીન વૈષ્ણવો પેલા ભેટ આપવા આવતા હતા, શ્રીફળ અને સાકરનો પડો. હવે તો બધે પૈસો 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 પૈસો. ત્યારે એક વાક્ય કહેતા હતા, મને બરાબર યાદ છે, કાંઈક લઈને આવજો, ગુમાવીને ના આવતા. પંચાત કરીએ ને પ્રપંચ કરીએ, નિંદા કરીએ એટલે ગુમાવ્યું. અને આ બધામાંથી એકાદો શબ્દ પણ જીવનમાં ઉતરી ગયો. આપણે સાંભળીએ છીએ મૌન, આચરણમાં કોણ જેટલું પણ મૂકતા. હવે રસખાનજીનું 2 મિનિટનું કહીને આપણે થોડું, આજે મારા હરિરાયજી દિનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાસ સાગર, પ્રેમ સાગર, હવાર સુધી હાલે. એ સાગર છે, પણ આ સાગર બધાય ખારા નથી, બધાય મીઠા છે. રસકાનજીનું બધા જ જાણો છે. એ મુસલમાન હતા, યવન હતા, આ બધી વાત બધા જાણો. કે ઓલા વૈષ્ણવ વાતો કરતા હતા ને ચિત્રજી જોયું, ક્યાં મળે, બતાવો મેરો મહેબૂબ કહા હે. જો આપણા ઠાકોરજીએ ચરણમાં વ્રજમાં ક્યારેય કાંઈ ધારણ કર્યું નથી, એટલે એમનું જે બાળ લીલાનું સ્વરૂપ હોય એમાં ચરણમાં કાંઈ ક્યારેય હોય એ દ્વારકાધીશમાં બધું. ત્યારે ઓલાએ કીધું વ્રજમાં મળે તો સીધા જતીપુરા ગોપાલપુરા આવ્યા. યુવાન હતા, સુબા હતા, અંદર જવા ગયા, પણ પહેરવેશ તો ઓલો પઠાણનો ને જવા દે, ના જવા દે, બહાર કાઢ્યા. ગોવિંદ કુંડ ઉપર 3 દિવસ બેઠા રહ્યા. મેરે કો મેરો મહેબૂબ કા દર્શન, મહેબૂબ મેરે કો દર્શન દે. ખાવાનું નહીં, પીવાનું નહીં, ઠાકોરજીથી ના રહેવાયું. દર્શન આપ્યા, રસકાનજી પાછળ દોડ્યા, સીધા દોડ્યા શ્રીજી બાવા ગોકુળમાં ગુસાઈજી પાસે. કાકાજી કાકાજી वो मेरे पीछे पड़ा है. ये कि एक तो दर्शन आपो છો ને પછી કે પીછે પડ્યા છે. તેરી સોહની સુરત મોહની મૂરત. એકવારી મૂરતના દર્શન થઈ જાય છે ને મારવાલા, પછી બીજી સુરત જોવી નથી ગમતી.
તમને ગમે છે? તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીના તમે દર્શન કરો, પછી તમે ગમે ત્યાં દર્શન કરો, તમને તમારા ઠાકોરજી યાદ આવે કે એ ગમી જાય? આપણા ઠાકોરજી. હમણાં જ એક જગ્યાએ હું ગઈ ને તો કે ઈલાબેન અમારે ઈ કે શરદ પૂનમનો મનોરથ કરવો છે, તો કોઈ ઠાકોરજી પધરાવે ને તો આનંદ આવે. મેં તો આ બધા સત્સંગ સાંભળે છે, કોઈ પોતાના ઠાકોરજી લાવશે, દર્શન કરાવશે? તમે બધા કરાવો? સાચું બોલો છો કે ખોટું? એટલે જ કુમુદ વનમાં કોઈ લઈને નતું આવ્યું. વાહ 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 વાહ, કુમુદવનમાં કોઈ ન લઈ આવ્યું. મેં વોટ્સએપમાં લખ્યું તો કોઈ ના લાવ્યું. જો આપણો દીકરો બહુ સરસ હોય, દેખાવડો હોય, સુંદર હોય, સરસ હોય, અને જે હોય એમ કે આના દીકરા જેવો આપણો દીકરો. લૌકિકમાં નજર લાગે, બધા ભેગા કરીએ અને મારો લાલો કોકને ગમી જાય તો? હરિરાજે સ્પષ્ટ ના પાડે છે, આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવીએ, 1 વર્ષની સેવા જાય. મરવાલા કરાવવા શું કામ જોઈએ? પ્રેમ સમૂહમાં નો થાય. આ બધાના વર ભેગા હોય તો પ્રેમ કરી શકાય? ઘરમાં જ થાય. સમજી ગયા? આગળ ન કહેવાય. વાત રસખાનજીની કરતા હતા. એ કે તો દર્શન આપ્યા તો હવે એ કે એને સ્પર્શ ન કરવા દઉં કાકાજી. ગોવિંદ ઘાટ ઉપર સ્પર્શ આજ્ઞા કરી છે. હે વલ્લભ, તમે જેનો હાથ મારા હાથમાં સોંપશો એને ક્યારેય છોડીશ નહીં, અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. આ 5નું વિવરણ કરું તો પાછી હવાર પડી જાય. તરત ગુસાઈજી પધાર્યા રાતના, અને રસખાનજી જેવી સુગંધ આવી, ગુસાઈજીને ઘોડા ઉપર આવતા જોયા. એ તો મેરા મહેબૂબ કા દોસ્ત લગતા હૈ, એ તો મેરે મહેબૂબ કા દોસ્ત લગતા હૈ. કારણ કે એના જેવા લાગતા હતા ને. રાજી રાજી થઈ ગયા. બ્રહ્મ સંબંધ આપ્યું, રસખાન નામ આપ્યું. અને પછી રસખાનજીએ જે કીર્તનો કર્યા છે, શેષ, મહેશ, ગણેશ, બધા વાંચી જાજો. છછિયા ભર છાછ કે લીએ એના કીર્તનની વાત કરું તો હવાર સુધી હાલે. એવા રસખાનજીની સમાધિ આવી છે. તાજ બીબીની વાત કરું તો મારા વાલા કેટલું મને એમ થાય કે મારે તમને એટલું બધું કેવું છે. ઠાકોરજી લીલામાં પહોંચાડે ને પેલા તમારે યાર બધું કે જ કરવું છે. પછી ભલે જેને જે કેવું હોય તે. कुछ तो लोग कहेंगे, लोगों का छोड़ो बेकार की बातों को. સમજી ગયા? તો હવે રસખાનની વાતો ઘણી કરવી છે, અહીંયા અધૂરી મૂકવી છે. તમને ઇંતેજાર ને અઠવાડિયા પહેલા મેં એક વાર કહ્યું હતું કે વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, જહાં શ્યામ સુંદર મચલ મચલ કે માંગે દઢીઓ રોટી. મેં કીધું આની વાત પછી કરીશ. એક બેન મને 3 દિવસથી કહે છે, ક્યાં ગયા? આર્યા જો, ખોટું તો નહીં જ બોલું, સાબિતી સહિત જ. મને બહુ ગમે છે કે એને ઇંતેજારી છે કે ક્યારે કહ્યું તું, કોને કહ્યું તું, કેમ કહ્યું તું, કયા સંજોગમાં. આજે રાત્રે સત્સંગ કરશું ને તો એ વાત કરીશ. અત્યારે મારે હરિરાયજીનું કેવું છે. હરિરાયજીનું પ્રાગટ્ય. હરિરાય મહાપ્રભુજી કી એવું નો હાલે. સંજોગ નથી કે આપણે અહીંયા આવ્યા. આપણો મનોરથ નહોતો કે આપણે આવીએ, હતો કોઈનો? પણ હરિરાયજી દિનતાના સાગર છે. એ કે આ 200 જણા આવ્યા છે વ્રજમાં, અને મારા પ્રાગટ્ય ઉત્સવમાં મને મળ્યા વિના જાય. ગમે મારા વાલા? કેવો પ્રોગ્રામ કરી દીધો.
12 તારીખે તો કામ જવાનું હતું. પાછા રાતના 10 વાગે આમને ફોન કરે, રીખવભાઈ આપણું પાક્કું જ છે હો, ઈ કે મેં કીધું હા પાક્કું જ છે. હરિરાયજીએ તમારા હૃદયમાં બિરાજીને તમને પ્રેરણા કરી કે આ 200 જણાને ગોકુળમાં જ લઈ આવવાના છે. હરિરાયજીનું પ્રાગટ્ય, જો હરિરાયજીની વાતો કરવી હોય ને તો એકવાર મને અઠવાડિયું મારી હારે રહેજો. રહેશો? બધી વ્યવસ્થા કરી દેશા અને ખર્ચાની ચિંતા કરતા નહીં. પાંડેર વનમાં ભંડારો ભગવાને કર્યો તો વ્રજમાં ભંડારાની ચિંતા કરાય. અહીંયા ઘણા એવા બેઠા છે, હું એકની વાત નથી કરતી. 10 જણા નહીં 25 જણાએ મને કીધું ઈલાબેન 2-4 દી રહેવું હોય તો આપણા ઉપર બધી વિશ્વાસ રાખજો. એનો મતલબ એમ કે અમે બધો ખર્ચો કરીશું પણ વ્રજમાં રહેવું છે. મોઢા સામું નહીં જવું, નહીતર બધાને ખબર પડી જાય. વાત હરિરાયજીની હવે 15 મિનિટમાં જ કહીશ, ન કહી શકું છતાંય ટૂંકમાં. ઘણી વાર બાસુંદી એટલી સરસ થઈ હોય, અકાળી બહુ હોય, ઉપર આમ તર વળી ગઈ હોય, બધું પધરાયું હોય, પછી ઘરના એમ કે આવીને જમજે તો ગમે. ધીમેકથી કઈ અડધું કટોરું દે ને ચાખી જવું. આપણે આ ચાખવાનું છે, બાકી જમવાનું તો આપણે બધાએ જ્યારે અઠવાડિયું 10 દી સાથે મળશું ને રોજ હરિરાયજીની વાતો કરીશું. મારા વાલા હરિરાયજી, રસિક, રસિકદાસ, હરિદાસ, એટલા બધા નામ, એટલા કીર્તન લખ્યા. પંજાબમાં જાય ને તો એ લોકો એવું કે પંજાબમાં ગાવો, હરિરાયજી પંજાબીમાં ગાય. સિંધમાં જાય સિંધીમાં ગાઓ. આ રિયલ છે, એમના કીર્તનો છે, સિંધીમાંય છે ને પંજાબીમાંય છે, ગુજરાતીમાંય છે ને વ્રજ ભાષામાંય છે. હરિરાયજીનું પ્રાગટ્ય વલ્લભની 5મી પેઢીએ. હરિરાયજી કોના પુત્ર? કલ્યાણરાયજી. જો પેલા વલ્લભ, એમના ગુસાઈજી, એમના ગોવિંદરાયજી, એમના કલ્યાણરાયજી અને એમના છે ને 5મી પેઢીએ. ભૂલ થતી હોય કેવું મારવાલા. શિક્ષાપત્ર કેટલા? સરવાળો કેટલો થાય? હરિરાયજી કેટલામી પેઢીએ? આ શરીર કેટલા તત્વનું બનેલું? હવે ટૂંકમાં કેવું છે એટલે પાછું આ બધું છોડ દેવું પડે. ગોકુળમાં થયું હતું પ્રાગટ્ય. ક્યાં? જે બેઠકે આપણે ગયા હતા ત્યાં. હરિરાયજી ના પિતાનું નામ કલ્યાણરાયજી અને માતાનું નામ શું હતું? જમનાવતાર. હવે એટલા વાલા, પણ હરિરાયજી નાનપણથી જ વૈષ્ણવને જુએ ને ખોળામાં બેસ જાય, વાતો કરવા માંડે, આમ આમ કરે, કુછ ગાને કુછ બોલને. ઓલા 4-5 વૈષ્ણવો કે બાબા આપ વલ્લભપુર છો, આમ નો બેસાય, વૈષ્ણવના આપ ગુરુ છો. ઓહ નહીં બેસું. બીજે દી જેવા વૈષ્ણવ જુએ ને બધાએ કલ્યાણરાયજીને ફરિયાદ કરી. કલ્યાણરાયજી કે હરી આ છેલ્લી વોર્નિંગ છે, આવી રીતે નહીં કરવાનું, નહીં કરું. પણ એ વૈષ્ણવને જુએ ને તેમનાથી રહેવાતું જ નહોતું. હવે આવ્યો કલ્યાણરાયજીને ગુસ્સો. નીચે ભોયરામાં કે અહીંયા રે. હવે હરિરાયજી 3 દિવસ ને 3 રાત સર્વોત્તમ સ્તોત્ર અને વલ્લભ અને ગુસાઈજી પ્રગટ થઈને હરિરાયજીએ પેલું કીર્તન ગાયું. વલ્લભનો હસ અહીંથી પ્રગટ થયા, ગુસાઈજીનો હસ એના ઉપર અહીંથી પ્રગટ. જય જય શ્રી
વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હેત કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાતે કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન વિદ્યમાન આનંદ જી ચલત ક્યો અપાતે રસિક ચરણ શરણ સદા રહતે બડભાગી જન અપનો કરી ગોકુળપતિ ભરત તાહી જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રીરાયજી સૌથી વધુ ભૂતલ પર બિરાજા 125 વર્ષ કેટલા એમને શ્રીજી બાવા જતાવતા હતા જ્યારે ઠાકોરજીને જતીપુરાથી ને એટલે કે ગોપાલપુરાથી ને નાદ દ્વારા પધારવાનું હતું એમને ખબર પડી ગઈ એટલે એમના ઠાકોરજી કયા વિઠ્ઠલનાથજી સામનેજી સહિત નાથદ્વારામાં સામે જો વચ્ચે શેરી જ પ્રાગટ્યોત્સવનું ઓલું મંગલ ગાવોરી છે તો હરિરાયજી ત્યાં પધરાવ્યા એમના માથે કયા ઠાકોરજી બિરાજે છે વિઠ્ઠલનાથજી સામનેજી સૌ જે અત્યારે આપણે દર્શન કરીએ છીએ અને એમના 7 બેઠકજી ખીમનોર નાથદ્વારા ગોકુળ સાવલી જંબુસર જેસલમેર હજી એક રહ્યું ગોતી આવજો કાલે જામખંભાળિયા નહીં ડાકોર હવે કેમ ત્યાં એની આખી લીલા છે પછી કહું એની પેલા આજે પ્રાગટ્ય ઉત્સવ હોય તો મંગલ ગાવો રી મંગલ ગાવો ચલો श्री हरिराय महाप्रभु जी की जय। चोक पुराओ माटी रंगाओ आज मेरे पिया घर आएंगे आज मेरे पिया घर आएंगे खबर सुनाऊं जो खुशी रे मनाऊं जो आज मेरे पिया घर आवेंगे आज मेरे पिया घर आवेंगे एरी सखी मंगल गाओरी धरती अंबर सजाओरी एरी सखी मंगल गाओरी धरती अंबर सजाओरी उतरेगी आज मेरे पिय की सवारी अरे कोई काजल लाओ रे मोहे काला टीका लगाओ रे उनकी छवि देखूं मैं तो प्यारी लक्ष्मी दीवारो नजर उतारो आज मेरे पिया घर आवेंगे आज मेरे पिया घर आवेंगे रंग से रंग मिले नए नए ढंग खिले खुशी आज द्वार मेरे डारे नेरा पीहू पीहू पापी आरते कुहू कुहू कोयल जपे आंगन आंगन है परियों ने घेरा अनहद नाद बजाओ रे सब मिल अनहद नाद बजाओ रे सब मिल आज मेरे पिया घर आवेंगे
आज मेरे पिया घर आवेंगे चौक पुराओ माटी रंगाओ आज मेरे पिया घर आवेंगे आज मेरे पिया घर आवेंगे श्री वल्लभाधीश की जय। મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મીહ શ્રી નંદ યશોદા. આખી સરસ આર્યા ગુસાઈજીની. ટાઈમ મળશે ત્યારે એનું વર્ણન કરીશું. ઘણીવાર મને એવું થાય કે હજી વહેલા મને સત્સંગ આપ્યો હોત ને, પણ હવે તો કિનારે બેઠા છીએ, પણ જેવી પ્રભુની ઈચ્છા. તો હરિરાયજીનો એકાદો નાનો પ્રસંગ કહી સત્સંગને વિરામ આપીએ. એના પહેલા એક રાસ લેશું, કારણ કે વાતાવરણ સરસ છે. ચારે બાજુ પવન ન હોવા છતાં સુગંધ છે. વાતાવરણની અંદર રસખાનજીએ જે પ્રભુને પ્રેમથી ને સંવાર્યા છે. મને ક્યાંય ન મળ્યો પ્રભુ, તો રાધાના ચરણ પલોટ તો મેં જોયો. આ દર્શન કોને થયા છે? આ કેવો જીવ! આપણામાં વલ્લભે ક્યાંય જ્ઞાતિનો બાદ આવ્યો. તમે મોહન ભંગી હો કે રસખાન હો, અલી ખાન પઠાણ હો કે પીરજાદી હો, વેશ્યા હો કે કુંભાર હો, બ્રાહ્મણ હો કે લોહાણા હો, વલ્લભને સેનાઈથી તકલીફ નથી. પણ એકવાર અહીંયા આવી જાવ પછી બીજે જવા દઈશ. અને આપણી ત્રેવડે નથી જઈએ બીજે. જો પેલાના જમાનામાં કેદીઓ છે ને સાંકળથી, લોઢાની સાંકળથી બાંધતા, એ છૂટી જ ના શકે. મારા વલ્લભે સોનાની નહીં ને ચાંદીની નહીં ને રૂપાની નહીં, દેખાય નહીં એવી સાંકળે બાંધ્યા છે કે તમારી ત્રેવડ હોય તો જાઓ. છે આપણી ત્રેવડ? તો એવા હરિરાયજીના 500 પ્રસંગો. ટાઈમ મળશે તો રોજ એક કહીશ, પણ આજે એક પ્રસંગ કહીને વિરામ આપું છું. હરિરાયજી વિઠ્ઠલનાથજીના મંદિરમાં સેવામાં બિરાજતા હતા અને રોજ એટલો આનંદ લે. ફૂલ ચૂંટવાના, માળાજી બનાવવાની, બુહારી ને મંદિર વસ્ત્ર, જળ ભરવાનું, સામગ્રી કરવાની. હરિરાયજીના વહુજીનું નામ શું હતું? સુંદરવતા વહુજી. અને એમનું કયું ધોળ? ચિંતનનું ધોળ. વિઠ્ઠલનાથજીનું મંદિર જે બંધાવ્યું છે એ સુંદરતા વહુજીએ પોતાના નિજ મંદિરને, તિબારીને, જગમોહન ને સયા મંદિર એટલું પોતે પોતાના પેલા ઉપર બનાવ્યું છે કે આજની તારીખમાં એ બધા એમ કે સુંદરવતા વહુજી આ મંદિર જોઈએ એટલે હૃદયમાં આવ્યા વિના રે. એવા હરિરાયજીનો એક નાનો પ્રસંગ. પ્રસંગ તો 500 કેવા છે, પણ પછી આપણે દાઉજી જવું છે ને મારવાલા. પછી રસ્તામાં કોઈ આ લેવાનું તે લેવાનું ઊભા ન રહેતા હો. આપણી એક ઓલી 10 મિનિટની ઘણા બધાના દર્શન ચૂકાવી દે. તો હરિરાયજી રોજ તમે વિઠ્ઠલનાથજીના મંદિરમાં જાઓ, સામે ઓટલે આજની તારીખમાં સત્સંગ થાય છે, અમે સાંભળો છે. તો ત્યાં સત્સંગ થઈ ગયો. હરિરાયજી સૈયા મંદિરમાં પધાર્યા અને એનો જે દ્વારપાલ હતો એ બહાર બેઠા બેઠા જાગતે રહ્યો, જાગતે રહ્યો, જાગતે રહ્યો. હરિરાયજી સૈયામાં હજી તો બિરાઈ જાય
ત્યાં આ દ્વારપાલ પાસે એના ગામના સગાવાલા આવ્યા. તું જલ્દી આ ઊંટડી ઉપર બેસી જા, તને અહીંયા કહેવાય એવું નથી, કારણ એવું જ તારે અત્યારે જ આવવું પડશે. 4 જણા એને સમજાવ. ઓલો કે સવાર સુધી ના આવું, મારા ગુરુની આજ્ઞા વિના હું મંદિરની બહાર પગ મૂકું, કારણ હું દ્વારપાલ કોનો છું? આખી દુનિયાનું જે રક્ષા કરે એની રક્ષા હું કરું છું. હવે જોરથી ઓલા 4 બોલ્યા ને, હરિરાયજી સાંભળી ગયા. વહુજીને ના કીધું, બહાર પધાર્યા. શું છે બેટા? ના કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. ઓલા 4એ કીધું, ભગવાન, એને ગુરુ શું નથી ખબર, ભગવાન આને લઈ જવો પડે ને એવી પરિસ્થિતિ છે, પણ આ માનતો નથી. અમારે આપને કહેવાય નહીં, અમે શું કામ 4 જણા લેવા આવ્યા છીએ? એ સમજે જાય તો સારું, રાતના ક્યારે લેવા આવીએ? હરિરાયજી, તું સાંભળ, મારી આજ્ઞા છે, તું જઈ આવ. તારા બધા વસ્ત્રો છે ને દ્વારપાલના, એ ઉતારીને અંદર લટકાવી દે, એટલે બીજાને હું દ્વારપાલ તરીકે રાખું તો આ વસ્ત્રો કામમાં આવે. પેલો ગયો. હજી તો 10 મિનિટ નહીં થઈ હોય અને દ્વારપાલ બહાર બોલવા માંડ્યો, જાગતે રહ્યો, જાગતે રહ્યો. તેમના ખાસ સેવક હતા ને, એ 3:30 થયા એટલે એની વહુને જગાવી, એ અમારો હરિરાયજીનો અવાજ, હોઈ જાવ ને આખો દી હરિરાયજી હરિરાયજી. વળી જાગતે રહ્યો, જાગતે રહ્યો. એ ના, આ મારા હરિરાય દોયડા ઉઘાડા પગે બહાર, આટલું પન્યું પહેરીને. હરિરાયજી આમ વળી ગયા. એ દ્વારપાલનો પહેરવેશ કોને પહેર્યો તો મારા વાલા? જેવા બોયલા જાગતે રહ્યો, હરિરાયજીના ચરણ પકડી લીધા. કોણે? પેલા વૈષ્ણવ. જે રાજ, આપ દ્વારપાલ, મને ન ઉઠાડાય, મારી જિંદગી ધૂળ થઈ ગઈ મારા વાલા, આપણે દ્વારપાલ તરીકે જાગતે રહે. હરિરાયજી કીધું, સાંભળ, અમને ગુરુ તરીકે પ્રભુની બધી સેવા મળે છે, પણ વૈષ્ણવ તરીકેની સેવા તો આજે મળી અમને. અને એમાં દ્વારપાલ આખી દુનિયાની જે રક્ષા કરે એની જવાબદારી મારા ઉપર આવી. આવો સુહાનો મોકો આજે નહીં કારે જવા દેવાય. તો આપણે બોલીએ છીએ કે દીનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભવ સાગર, રસ સાગર, રાસ સાગર, પ્રેમ સાગર, કેટલું બધું બોલીએ છીએ. તો હરિરાયજીના દરેક પ્રસંગમાં પછી હરિરાયજીનું મેરે હૃદય ખીલ, ઓલા શું કરું ભૂલી ગઈ, ઓલું કીર્તન છે કે મેરે સિર કો તારે સૈયા બનાવું, કરું બિછવના. એ કીર્તન એટલું ગાયું, એ શું કામ ગાયું એ મારે તમને કહેવું છે. ખીમનોરમાં શ્રીજી બાવાએ શું જતાવ્યું એ કેવું છે. પણ જો આપણે વહેલું વિરામ આપીએ તો આગળ જવાય. પણ એના પહેલા ઊંઘ ઉડે એના માટે ચા નથી પીવી, પણ રાસ કરવો છે. બોલો વલ્લભા. હાલો બેનો બધા ઉભા થઈ જાઓ, अपने साइड में करें. લાવ તો પાણી.
અરે ભાઈ સાહેબ, આ ભાઈને કઈ કયો ને મિલનભાઈ. મિલનભાઈ સમજે. તમારો દીકરો તમારે ચપ્પલ લે કે ના લે મને કહો. ના, મારો દીકરો કઈ લેવો ને. અરે ક્યારે બધું કરે મને માની લાગતી તમે બસ રોજ લઉં તમારે માઈક આપજો ને બોલ ને તું બોલ આજે વધારમાં લે પેલી બાજુથી ચડવાનો છે, ધાર ચડવાનો છે. ભાઈ હવે ઉપર રાસ લેવાનું છે 1 મિનિટ પછી